બેંક એકાઉન્ટ તોડકાંડ કેસમાં એટીઆઈની તપાસ। જ્યારે જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી 315 બેંક ખાતાઓની માહિતી મળી આવી છે। 315 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના કાંડમાં વિવિધ બેંકના કર્મીઓની સંડોવણી સામે આવી। બેંકના સિનિયર અધિકારીઓથી લઈને બેંક કર્મીઓની સંડોવણી સામે આવી રહી છે। સટ્ટાકાંડના આરોપી કેરળના કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ એસઓજીની ટીમે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું। બેંક એકાઉન્ટ ફરી ખોલાવવા માટે દરેક બેંક એકાઉન્ટ માટે લાખો રૂપિયાની માંગ કરવામાં આવતી હતી। એસઓજીની કચેરીમાંથી કરાયેલા ફોન કોલની પણ હવે તપાસ કરવામાં આવશે। તોડકાંડનો ખુલાસો થયા બાદ અનેક પોલીસ કર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એટીએસની ટીમે સમગ્ર કેસની તપાસને લઈને નિવેદન લેવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, જૂનાગઢમાં જે બેંક એકાઉન્ટ તોડકાંડનો સમગ્ર કેસમાં એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। હવે એટીએસની તપાસ તેજ બની છે, શું વિગતો? જી ખાસ તો જે પ્રકારે જૂનાગઢમાં તોડકાંડનો મામલે એટીએસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં હાલ તો જૂનાગઢ એસઓજી ઓફિસમાંથી જે 315 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હતા તે બેંક એકાઉન્ટ કોના હતા તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે આ તપાસ દરમિયાન જુદી જુદી બેંકોના સિનિયર ઓફિસરથી લઈને બેંક કર્મચારીની જે સંડોવણી સામે આવી રહી છે, કારણ કે તેઓની સંડોવણીના કારણે જ આ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે। ખાસ તો જૂનાગઢ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે આ તોડકાંડ દરમિયાન જે ફોન કોલ થયા હતા તેના પણ ડેટા મંગાવવામાં આવ્યા છે। કારણ કે ક્રિકેટ સટ્ટાના જે મૂળ જે કેરાલાના કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું હતું। કાર્તિક ભંડારી દ્વારા જ્યારે એસઓજીની ટીમમાં મળવા માટે આવ્યા હતા ત્યારે તેની પાસેથી રૂપિયા 25 લાખની માંગ કરવામાં આવી હતી। જે મામલે જે કોન્સ્ટેબલ જે છે દીપક જાની દ્વારા તેને ધમકાવવામાં પણ આવ્યો હતો, કારણ કે જે પ્રકારે 3 પોલીસ કર્મચારીની સંડોવણીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। એટીએસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી છે જેમાં તરલ ભટ્ટની જે મુખ્ય સંડોવણી સામે આવી હતી, કારણ દીપક જાનીની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે જે તરલ ભટ્ટ દ્વારા જે 500 થી વધુ જે એકાઉન્ટ જે છે તે એસઓજી ક્રાઇમને આપવામાં આવ્યા હતા અને તેના પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 335 પૈકીના મોટાભાગના બેંક એકાઉન્ટને સીઝ કરવામાં આવ્યું હતું। સાથે માધુપુરાના સટ્ટાકાંડ સાથે પણ સંડોવણી સામે આવી રહી છે, જેને લઈને એટીએસ દ્વારા હાલ તો સમગ્ર કેસમાં જે પોલીસ કર્મચારીઓની જે ભૂમિકા હતી તેને લઈને તપાસ કરતા કેટલાક પોલીસ કર્મચારી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે। હાલ તો એટીએસે જે જુદા જુદા પોલીસ કર્મચારીઓ સાથે જે બેંકના જે કર્મચારીઓ અને સિનિયર ઓફિસરો છે તેઓના નિવેદનની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર રેકેટની અંદર માધુપુરામાં જે સટ્ટાકાંડ થયું હતું તેની સાથેના કનેક્શનો પણ ખુલી રહ્યા હતા, કારણ કે તરલ ભટ્ટની વાત કરીએ તો માધુપુરામાં તેઓએ જે કરોડોનો સટ્ટાકાંડમાં કૌભાંડ આચર્યું હતું, જે પૈકી તેઓની જૂનાગઢ બદલી કરી દેવામાં આવી હોવાની વાત સામે આવી હતી અને એસએમસી સમગ્ર કેસની તપાસ કરી રહી હતી અને રિપોર્ટ પણ ડીજીપીને આપ્યો હતો। જૂનાગઢ બદલી બાદ બી તરલ ભટ્ટ દ્વારા આજે સટ્ટાકાંડ સાથે સંડોવાયેલા જે લોકો છે તેની પાસેથી તોડકાંડ જે સર્જાયો હોવાનું સામે આવતા હાલ તો એટીએસે તમામ લોકોના નિવેદન લઈને સમગ્ર રેકેટમાં તપાસ શરૂ કરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।